પાટણના અનેક વિસ્તારોમાં ગટરના દૂષિત પાણીની સમસ્યા હવે માથાનો દુખાવો બની છે। શહેરના ગાયત્રી મંદિરથી વત્રાસર તળાવ સુધીની વરસાદી કેનાલમાં ગટરનું પાણી ભળી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર છે। આ ગંભીર સમસ્યાને પગલે કોંગ્રેસના અગ્રણી લાલેશ ઠક્કર અને વિસ્તારના કોર્પોરેટરે નગરપાલિકાની ટીમ સાથે રૂબરૂ સ્થળ તપાસ કરી હતી। વરસાદી કેનાલ જે પાણીના નિકાલ માટે છે તેમાં ગટરના કાળા અને દુર્ગંધ મારતા પાણી ભરાઈ રહેતા આસપાસના રસ્તાઓ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। સ્થાનિકોની ફરિયાદ છે કે ગટરના દૂષિત પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ભયંકર રોગચાળો ફેલાવાની શક્યતા છે। આ મુદ્દે લાલેશ ઠક્કરે ચીમકી ઉચ્ચારી કે જો આગામી 3 દિવસમાં આ કેનાલની સફાઈ કરી ગટરના પાણીનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો પાટણ નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। વરસાદી કેનાલ જે પાણીના નિકાલ માટે છે તેમાં ગટરના કાળા અને દુર્ગંધ મારતા પાણી ભરાઈ રહેતા આસપાસના રસ્તાઓ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। સ્થાનિકોની ફરિયાદ છે કે ગટરના દૂષિત પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ભયંકર રોગચાળો ફેલાવાની શક્યતા છે। આ મુદ્દે લાલેશ ઠક્કરે ચીમકી ઉચ્ચારી કે જો આગામી 3 દિવસમાં આ કેનાલની સફાઈ કરી ગટરના પાણીનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો પાટણ નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે।